યુદ્ધને કેટલી વાર છે? દુર્યોધન પાંડવ પક્ષમાંથી અભિમન્યુએ બીડું ઉઠાવ્યું. બોલાવો તારા મુખ્ય યોદ્ધાઓને. બોલાવો. સોંપી દઈ. બોલાવો મુખ્ય યોદ્ધા કૃપાચાર્ય, અશ્વસ્થામાં, મહારથી કરણ, બધાને અત્યારે બોલાવો. મહારથી કરણના જય શ્રી ગુરુદેવ, હવે તમે કહો કે ક્યાં કોઠાએ કોને જવાનું? સાંભળ દુર્યોધન, પહેલો કોઠો મારે શિર છે, બીજો કોઠો કૃપાચાર્યને, ત્રીજો કોઠો અજર અમર અસ્વસ્થામાં એને શિર, ચોથો કોઠો મહારથી કરણ તમારે શિર, પાંચમો કોઠો સોનાનો તારે શિર, છઠ્ઠો કોઠો શૈલરાજ મગધ દેશના મહારાજ તારા શૈલ મામા બાવતેર મનનું તો માદળિયું બાંધે એને શિર, અને સાતમો કોઠો તારા બને વિજય એને શિર. આમાં તારે કઈ શરત મૂકવી હોય તો મૂક. તો ગુરુદેવ, આની અંદર મારી એક શરત કે જે કોઠો જીતીને આવે, અભિમાનીનું મસ્તક કાપી મારા ચરણમાં હાજર કરે, એને સોનાનું સિંહાસન. બોલો, આ શરત બધાને મંજૂર છે? મંજૂર છે. પેલો કોઠો મારે શિર, તો જાવ છું પેલા. સૌના કોઠા સંભાળો. પેલો કોઠો એ મારે શિર છે. સપ્ત કોઠાયુની રચના કરનાર આ ગુરુ દ્રોણ, અભિમન્યુ એના પિતા અર્જુન, વિદ્યાદાન આપનાર હું છું, પાંડવો અને કૌરવોને યુદ્ધ શીખડાવનાર એ પણ હું. જો કોઠામાં કોણ પ્રવેશ કરત? ગુરુદેવના ચરણમાં અભિમન્યુ વંદન કરે છે. ગુરુ મહારાજ વિજય તો ભવ. ગુરુદેવના ચરણમાં ગઢુગસના દંડવત પ્રણામ. આશીષ કલ્યાણ. અભિમન્યુ, હા, પેલો કોઠો મારે શિર છે, અને આ ગુરુ દ્રોણને જીતવો એ સહજ નથી. કોઠો છોડીને જતો રહે. ગુરુ મહારાજ પેલા હું તમને પ્રશ્ન પૂછું, એનો મને જવાબ આપો. રણભૂમિમાં શું પ્રશ્ન? પ્રશ્ન એ કે મારા પિતા અર્જુન પાતાળમાં ગયા ત્યારે તમે મારા પિતાજીને કીધું હતું કે હે અર્જુન, અત્યારે પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા તું જા. દૈત્યનો સંહાર કરી પાછો ન આવને ત્યાં સુધી હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને કદાચ હાથમાં હથિયાર ધારણ કરું તો મારે શિર બ્રહ્મત્યાનું પાપ, આ બ્રહ્મત્યાનું પાપ શિર ઉપર લઈ મારી સામે હથિયાર ધરીને તમે ઊભા છો. આનો પેલા મને જવાબ આપો. એટલા વાતની તને ખબર છે? સાંભળ અભિમન્યુ, તારા પિતા અર્જુન પાતાળમાં ગયા ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે 18 દિવસનું યુદ્ધ જો ચાલુ થાય તો હાથમાં હથિયાર લો તો બ્રહ્મત્યાનું પાપ. એ બ્રહ્મત્યાનું પાપ દુર્યોધને એના શિરે લીધું, અને વળી 18 દિવસનું યુદ્ધ તો બંધ જ છે. આ તો કોઠા યુદ્ધ છે. 18 દિવસનું યુદ્ધ બંધ છે. મળી ગયો જવાબ? અરે ગુરુ મહારાજ, ગમે એમ તો તમે બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ તમે યુદ્ધ ન કરી જાણો, બ્રાહ્મણ તમે લાડવા ખાય. પાંડવો અને કૌરવો અને વિદ્યાદાન આપનાર ગુરુ દ્રોણ આવ મારી સામે. એમ છે તો ગુરુદેવ તમે જોઈ લીજો આજ હાથ મારા, તમે જોઈ લીજો આજ હાથ મારા. આ એક જ ગાયે બતાવું ગગનના તારે. આવો મારી સામે. અભિમન્યુ, અમે અનાજ કૌરવોનું ખાય, હેત પાંડવોનું તાકી. આ યુદ્ધમાં તું મને જીત તો આ જગત એમ વાતું કરે કે ગુરુ દ્રોણ તો વૃદ્ધ હતા અને અભિમન્યુ તો યુવાન હતો. એક વૃદ્ધને હરાવવામાં શું નવાઈ કરી, અને હું તને જીતું તો જગત એમ કે ગુરુ દ્રોણ એ તો મંત્ર દ્રષ્ટા કહેવાય. એક છોકરાને હરાવ્યો એમાં શું? આમ જો
નો બાણ તને લાગે, નો બાણ મને ન લાગે, નો તલવાર તને લાગે, નો મને લાગે. એકેય યુદ્ધ નહીં, ગદા યુદ્ધ નહીં, બાળ યુદ્ધ નહીં, આ શમશેરનું યુદ્ધ નહીં. હું હાર સ્વીકારીને જતો રહું છું. બોલો દાદા ધર્મનો જય. પેલે કોઠે આપણો વિજય, બીજે કોઠે કૃપાચાર્ય ગોર આવવાના છે. બરાબર. આપણે પૂરી તૈયારી કરી ગયો. આવા દો કૃપાચાર્ય ગોર. બીજા કોઠાની અંદર આવ્યો. ચાલ તપાસ કરું કે કોણ કોણ આવે છે. કોણ? અભિમન્યુ, ભીમસેન, કલ્યાણો, ગટુરઘાસ. શા માટે આવ્યા છે? યુદ્ધ કરવા માટે. યુદ્ધ મારી સામે? તમે આવ્યા છો, બીજે કોઠો તમારે શિર છે. હા હા. ગુરુ મહારાજ ગમે એમ તો તમે બ્રાહ્મણ કહેવાય. ગાયત્રી જાપ કરો એ સારું, યુદ્ધ કરવું એ તમારું કામ નથી. એ જાણું છું, કારણ કે અમારે ગાયત્રી જાપ કરવાનો હોય, યુદ્ધ કરવાનું ન હોય. પરંતુ એ જે દુર્યોધનના પક્ષમાં છે, દુર્યોધનના ઘરનું ખાધું છે, જેથી કરી કીધું છે ને કે જેવો અન્ન એવો ઓટકા. બરોબર. માટે જાઓ, બીજા કોઠાની અંદર તમારો વિજય ભાવ, મારા આશીર્વાદ. જય હોય ગુરુ. જય ભાઈ ગટુરઘાસ. ભાઈ અભિમન્યુ. હવે મને ચોક્કસ નક્કી થઈ ગયું હા કે બ્રાહ્મણો બધા છે ને એ આપણા પક્ષના. હા બરાબર છે. અન્ન કૌરવનું ખાય પણ હિત પાંડવોનું કરે. સત્યનો જય હોય પણ ત્રીજો કોઠો આંકડો છે. ને એનો છે. દ્રોણ ગુરુના પુત્ર અજરમર અશ્વત્થામા, જેનું મોત જ નથી. પણ એને આવા દ્યો, હમણાં એને ભાંગીને ફૂંકો હું. બરોબર તૈયારી રાખજો. કરવા દે. મારી હાલમાં કોણ કોણ યોદ્ધા છે? કોણ ગટુરઘાસ, કોણ ભીમસેન અને કોણ છોકરો અભિમન્યુ. અભિમન્યુ, જીવવાની તેવર ન હોય તો કોઠો મૂકીને વયો જા, નહીતર આજ તારો પરાજય છે. મહારાજ, એક પગ તમારો નંદવાઈ ગયેલો છે, ક્યાંક બીજો નંદવાઈ જાય છે, નકમાં હેરાન થઈ જાય છે. અરે નો થવાય તો યુદ્ધ કરવું છે. તમારે યુદ્ધ કરવું? યુદ્ધ. ભાઈ ગટુરઘાસ, આ ગુરુદેવને તારી માયા બતાવવાની. આવો. ખોટું કા બાદ કે હાચું કા બાદ? હાથમાંથી. આ મેદાન ભાઈ અભિમન્યુ, ત્રીજા કોઠાની માલિકો આપણો વિજય છે. ચોથે કોઠે માર રથીકરણ છે, એને જ મારે જોવો છે. આવા દ્યો માર રથીકરણ. આ ચોથો કોઠો એ મારે શીશ છે. માટે ચાલ કોઠામાં પ્રવેશ કરું, જોઉં કે કોણ કોણ યોદ્ધા છે. કોણ ભીમસેન, કોણ ગટુરઘાસ, કોણ છોકરો અભિમન્યુ. અભિમન્યુ, આ ચોથો કોઠો મારે શિરે છે. આ જીવ વાળો હોય કોઠો છોડીને ચાલ્યો જા. કરણ, મારા પિતા સામે ખૂબ યુદ્ધ કર્યું છે, એનો જ પુત્ર છું. છો દાસી તણો દીકરો. અરે છો દાસી તણો દીકરો બોલતા લાજતો નથી. ધિક્કાર છે આજનો દુર્યોધન, હજી બેઠો સભામાં લાજ. અરે બંધ કરી દે તારી જુબાન. અભિમન્યુ, આ મહારથી કરણ એની સામે યુદ્ધ કરવું એ યમરાજ પાસે જાય છે. અરે તો આવ્યો ઘણે દૂરથી, આવ્યો ઘણે દૂરથી, મોઢું ભર્યું તારું ખાંડ. આ તો ગુફા છે સિંહની, ઘર નથી રાંડી રાંડી. અરે સિંહ બધો ગરજે છે. આ સિંહ બધો ગરજે છે. કોઈ ડાડર તળી વાળી નથી. છે નસો નસવા ખાલી પાણી નથી. અરે તો સિંહોને ઘણા જોયા, સિંહોને ઘણા જોયા, પણ સિંહને તીરનારને જોયા નથી. અરે ભેટ્યા હશે તને કોક ભીરું, આ ભાઈડા તને ભેટા. અરે પગે પહારે હોય ફરીદા. એ પગે પહારે હોય ફરીદા.
તે ઉછળીને આપણે આ સિંહને છંચેના ત્યાંનો ત્યાં અરે તો બાજે નગારા ઘણા પડી નાદમાં પાણી નથી. પાણી વસે મરદાઈમાં તારા બકવાતમાં પાણી. આવ ભેમાડ્યું મારી સામે આવ મેદાનમાં મારી સામે આવ. આ કરણ એની સામે બરાબર યુદ્ધ કર. એની સાવણીમાં જાય એના બંને બાળકો ઉભે ઉભા ચીરી નાખે. તમે જાઓ છો? ના હું અહીં ઊભો છું પાછળ. હે પાછળ એમ? હા હા કરણ ને બોલ છોકરા, અરે ક્યાં ગયું તારું ભીમા? હું તારો સગો કાકો હોવાથી તે ક્યારે મને કાકો કીધો નથી. અત્યારે આ સ્થળ ઉપર જો 4 વખત મને કાકો કહે તો છોડી ગયો. કહેવતમાં કીધું કે અણીનો ચૂકો માણસ 100 વર્ષ જીવે છે. કરણ કાકા મને છોડી દીધો. હજી બોલ. કરણ કાકા છોડી ગયો. કરણ કાકા મને છોડી અરે દીધો. બોલ. ઓહ! બોલ એકવાર. કરણ કાકા છોડી ગયો. કરણ કાકા મને છોડી દીધો. હજી એક વખત બોલ. બોલ. કરણ કાકા મને છોડી દીધો. જા છોકરા, આજ તારો કાકો તને જીવનદાન આપે છે. ફરીથી મસ્તક ન ઉડાવતો. કાકો કેવડાવી ફૂગટિયા તું મનમાં ફૂલાય છે. આ જગતમાં કાકા 4 પ્રકારના થાય. શું કહ્યું? 4 પ્રકારના કાકા. તો પહેલા નંબરનો કાકો કોણ? પેલા નંબરનો કાકો કોણ? કોણ? બાપનો ભાઈ હોય ને ઈ ફરજિયાત કાકો છે. અને બીજો? બીજા નંબરનો કાકો કોણ? કોણ? કે પાડોશમાં રહેતા હોય એને પણ છોકરા કાકો કહે. ત્રીજા નંબરનો કાકો? ત્રીજા નંબરનો કાકો કોણ? કોણ? આપણે રસ્તામાં હાલ્યા જતા હોય માર્ગ ભૂલી જાય એ ગરજે ગધેડાને કાકો કેવો પડે છે. અરે ચોથા નંબરનો કાકો? ચોથા નંબરનો કાકો તું. શ્રીમંત માણસો હોય એના ઘરની અંદર નોકર હોય. ઈ નોકર વૃદ્ધ થાય એટલે શેઠના છોકરા એને પણ કાકો કહે છે. તું કાકો ખરો પણ ગુલામ કાકો. એ બંધ કર દે તારી જીવા. મેં તને જીવનદાન આપ્યું તો પાછો મારી સામે થયો. સાંભળી લે બેમાન્યું. મૂકી દે આ તારું અભિમાન. અરે છોડી દે તારું અભિમાન. પકડી લે મારા ચરણ. આથી જીવનદાન આપું છું હું મહારથી કરણ. અરે થાત ફૂકે ઉડાડું પહાડ તને. અરે ફૂકે ઉડાડું પહાડ તને. ઈ ગુમાન મારું છે. અહીંથી ચાલ્યો જા કાકા રણ મેદાન મારું. અરે શિકાર પર પ્રાણ પાડતો છું. એક ડેડકાના આવવાથી ગભરાતો નથી. ઉપકાર ક્યાં ભાન? સૌ શબ્દોનો ઇન્સાફ છે. અભિમાન્યું તારા મસ્તક ઉપર આજ મોતનું હથિયાર. અરે તો અમે છે આ દેશના રાજા. અમે છે આ દેશના રાજા અને વગડાવી વિજય તણા વાળા. અહીંથી ચાલ્યો જા નકર તારા હાડકા નહીં રહ્યા હાથ. આવ મારી સામે આવ. બોલે હાથ.
માન્યો કરણની સામે ખૂબ યુદ્ધ કર્યું છે. યુદ્ધ કર્યું થાક લાગ્યો છે. હા ભાઈ જરાક મને પવન નાખ. આજ કરણ સાથે યુદ્ધ કરતા તને થાક લાગ્યો છે હા, પવન. અલે ફોન હું તને નાખું. અરે પવન ઊભો થા મને નાખ મારી માયા ધારતી તો આ બધા યુવા અચ્છા, પવન હું તને નાખું. હા હા મને નાખવાના અને આ કોઠા જીતું એ મારી માયાથી તારી માયાથી હા કોઠા જીતું. હા હા આ કરણને 4 ફેરે મેં કાકો હા ઈ જ તારી માયા. એ જ મારી માયા અરે તો તારી હા અને તારી માયાની મારે કઈ જરૂર નથી. એમ જા ચાલ્યો જા બાહોમાં ક્યાં તાકાત હોય. એમ ભયો જા તો જા. હવે હું પણ જોઉં છું કે આ ગટુરગસ કેતો જાય છે જા. હવે કોઠા કેમ વિજય પામશે ઈ અરે પણ જા જોઈશું. ચાલ્યો જા માયા અરે બેટા અભિમન્યુ હા ગટુરગસ ક્યાં ગયો ગટુરગસ ઈસાઈને ચાલ્યો ગયો. કેમ ગટુરગસ મને શું કહે કે કોઠા જીતોસ મારી માયાથી જીતોસ. તમે જ કહો કે યુદ્ધની અંદર માયા જ હોય કે વિદ્યા. બેટા આયા માયા નો જોય પણ વિદ્યા જોય ગટુરગસ ગયો એની મને કોઈ જાતની ચિંતા નથી. ઈ મારો રથ હાંકતો. હા હવે ઈ વયું ગયો મારો રથ કોણ હાંકે. હવે આજથી મારો રથ તમે હાંકો. અરે બેટા જો તારો રથ હું હાકું તો ભાંગીને ભૂકો થાય તો પછી મારે 5મે કોઠે પહોંચવું કઈ અરે રીતે? બેટા મારા ખંભા ઉપર બેહારી તને કોઠામાં લઈ જાય નહીં ખબર ઉપર નહીં. તો બોલો તમારો જે મંગલ નામનો હાથી છે ને, જે મંગલ નામનો હાથી એના ઉપર બેસી જાવ. ચાલ ચાલો 5મા કોઠામાં પ્રવેશ. ગુરુદેવ પેલા કોઠે ગયા નક્કી એનો વિજય જ હશે. ગુરુ જોય જાય યા વિજય જોય તો ગુરુદેવ અભિમાન્યુનું મસ્તક હાજર કરો. પેલા પૂરી વાત સાંભળ વિજય થયો એમ નથી કીધું વિજય હોય પણ એમ થયું ગટોગટ માયાવી છે અને અભિમન્યુ હારે એવી તો માયા કરી મારા રથ નીચે કરી ગયો એ રથ હતો મને ઉપાડીને કોઠા બારે ફેંકી દીધો હારીને આવ્યો ભાઈ હારીને આવ્યા હા એક બાજુ બેસી જાઓ. મેં તું કહેતો હતા. બીજા કોઠે કૃપાચાર્ય એનો તો વિજય જ હોય. બોલાવો આવો બીજા કોઠે ગયા તા હા વિજય મેળવો. હા અભિમાન્યુનું મસ્તક હાજર કરો. વિજય મેળવો દુર્યોધન પણ એ છોકરા અભિમન્યુ હું તો હારી નહીં. ત્રીજા કોઠે 1000 અમર અશ્વસ્થામાં એનો તો વિજય જ હશે. જય શિવ. ત્રીજા કોઠે વિજય મેળવો. અરે 1000 અમર અસ્વસ્થામાં જાય અહીંયા હંમેશા વિજય જ હોય એમ હા હા મસ્તક હાજર કરો. મસ્તક પણ મારે ને ગટુરગસ ને યુદ્ધ થયું યુદ્ધ ની અંદર ગટુરગસે મને ઉપાડીને ઘા કર્યો કારણ કે એની પાસે માયા છે મારી પાસે માયા નથી હું હારીને આવ્યો તે વિદ્યા તો છે ને. વિદ્યા અહીંયા નો આવે બાપા બે જાઓ આમ લાઈનમાં બે જાઓ. ચોથા કોઠે મારથી કરા એનો તો વિજય જ થયો. બોલાવો જય હો છત્રપતિ દુર્યોધન નો જય. આવો મારથી ચોથા કોઠે વિજય મેળવીને આવ્યા. છત્રપતિ દુર્યોધન મારું અને અભિમન્યુ એમનું બરાબર યુદ્ધ જામ્યું. એ યુદ્ધ ની અંદર એ છોકરા અભિમન્યુ ને સખત મેં હાર અપાવી હા એમ જ હોવું જોઈએ. અને 4 વખત તો મેં કાકો કેવડાવ્યું. જોયું? આમ શીખો કાય. પછી ભીમસેન મારી છાવણી માંગી મારા બંને પુત્રને ઉભે ઉભા ચીરી નાખ્યા. એ બાળકોના મૃત્યુનો આજ કાને અવાજ આવતાથી આજ હતાશ થઈને પાછો આવેલો. કરણ તમે હાયરા નો કહેવાય. કરણ તે ભીમસેને તમારા બંને બાળકોને ઉભે ઉભા ચીરી નાખ્યા. પુત્ર પરનો વાત્સલ્ય પ્રેમ જાગવાથી
હતાશ થઈને પાછા આવ્યા. હું તમારો વિજય જ માનું. વાહ વાહ. પાંચમો કોઠો તારા સિર છે અને મને ખાતરી છે તારો વિજય થશે. ગુરુદેવ, હું 5મા કોઠે જાઉં, પણ તમારા બ્રાહ્મણોના આશીર્વાદ મારે જો. સૂર્યદેવને પ્રાર્થના કરો તો મારો વિજય થાય. હે સૂર્યનારાયણ ભગવાન, અમે હારીને આવ્યા, એ છત્રપતિ હારીને આવે. એ શું છે ભાઈ? જેનું ખાવ છો એનું જ ખોદો. સમજવા ફેર થાય. હું બોલ્યા અમે એમ બોલ્યા કે અમે હારીને આવ્યા, એમ છત્રપતિ હારીને આવે એમ. નહીં, નહીં, અમે એમ બોલ્યા અમે હારીને આવ્યા, છત્રપતિ ને હારી ના આવે, હારી ના આવે. ગુરુદેવ, સમજવા ફેર. ઈ તો હમણાં ખબર કે આ તમારા બ્રાહ્મણોના આશીર્વાદ ફળે ફળે ઈ મને કેવા ફળે. કોઠે આવી પહોંચ્યા. છત્રપતિ દુર્યોધન હમણાં જ આવશે. આપણે પૂરી તૈયારીમાં રહેવાનું છે. આવા દો છત્રપતિ. 5મા કોઠા આવી પહોંચ્યો. કોઠામાં પ્રવેશ કરો અને જોવો કે મારી સામે કોણ કોણ યોદ્ધા. એમ છે જી હા. છોકરો અભિમાની. અરે વીર અભિમાન્યુ કહે. વીર વીર કહાવો, પણ વીરના કામું જોતો નથી. આ છત્રપતિને હરાવે એવો એ કામથી જોતો નથી. છત્રપતિ દુર્યોધન, ક્યારનો હું તારી જ રાહ જોઉં છું. પાંડવ અને કૌરવની વચ્ચે કુસુમનું બીજ રોપનાર જ તું છો. છત્રપતિ દુર્યોધન, તું જોઈ લે તારી કોણી. દુર્યોધન, તું જોઈ લે તારી કોણી. તારી કોણી ન જાય વરણી. એ તારી માં ગાંધારી આંખલાને પડી. છોકરા, વડીલો સામે કેમ બોલવું ઈ જરા બોલતા શીખો. કારણ કે જેનો બાપ વેરી એના સંતાન ઈ પણ વેરી થાય. ઉસળતા ઝેરી વૃક્ષને જળ મૂળમાંથી કાઢી નાખે. પાંડવોનું નામ નિશાન આવની પછી નામો કરી નાખે. હવે પાંડવોનું નામો નિશાન મિટાવવાને ઘણી વાર છે. પેલા મારો તો સામનો કરી. આવ મેદાનમાં. આરામ કર. ઈ તારી વડ નથી, ઈ મારી વડ છે. અમે હાઈનો લીમડો ખાઈને ઉપાડો લીધો છે. મારી હા
પાંચમે કોઠે આપણો વિજય, છઠ્ઠે કોઠે મગધદેશના રાજા સૈન્ય 72 મણનું તો માદરિયું બાંધે. ચાલો આપણે છઠ્ઠા કોઠામાં પ્રવેશ કરીએ.